નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં। જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો। આજે આપણે પ્રકરણ નંબર 8 સમય સંખ્યાઓ સ્વાધ્યાય 8.1નો પ્રશ્ન નંબર 8 જોઈશું। તો અહીંયા જો આપણને પ્રશ્ન નંબર 8 આપેલો છે કે ગ્રેટર ધેન છે, આ કયું ધેન છે? ગ્રેટર ધેન છે, લેસર ધેન છે અને ઇક્વલમાંથી યોગ્ય સંકેત પસંદ કરીને ખાલી જગ્યા ભરો। કે આને શું કહેવાય? ગ્રેટર ધેન। કે આ વાળી સંખ્યા મોટી હોય, પહેલી સંખ્યા તો ગ્રેટર ધેન વપરાય, પછી આ બીજી સંખ્યા મોટી હોય તો લેસર ધેન વપરાય, અને જો બંને સંખ્યાઓ સરખી હોય તો શું વપરાય? ઇક્વલ। એટલે કે બંને સંખ્યાઓ સરખી છે તો આપણે એમાં યોગ્ય સંકેત વાપરીને આ ખાલી જગ્યા ભરવાની છે કે આ બંને સંખ્યાઓમાંથી કઈ મોટી છે, કઈ નાની છે, અને અથવા તો બંને સમાન છે। તો અહીંયા જોવો, એમાં જે મોટો ભાગ છે એ મોટી સંખ્યા બાજુ રાખવાનો, અને આમાં જે નાનો ભાગ છે એ નાની સંખ્યા તરફ રાખવાની, એક ધ્યાન રાખવાનું। તો અહીંયા જોવો, આમાં પહેલું આપેલું છે કે -5/7 અને 2/3। તો જ્યારે પણ આપણે જોવાનું હોય ને કે આમાંથી બંનેમાંથી કઈ સંખ્યા મોટી છે કે નાની, તો પહેલાં આપણે એને શું જોવાનું? એની નિશાની, ચિહ્ન જોવાનું કે એની આગળ કયું ચિહ્ન લાગેલું છે, માઇનસનું છે કે પ્લસનું। જો માઇનસ બંનેના ચિહ્ન સરખા હોય તો પછી આગળ જોવાનું, જો બંનેના ચિહ્ન અલગ અલગ હોય તો આપણે પહેલેથી જ કહી શકીએ કે કઈ સંખ્યા મોટી થશે। કે અહીંયા તમે જુઓ, -5/7 છે અને 2/3 છે, તો જોશો કે -5/7 તો માઇનસ છે ને પ્લસ છે, તો માઇનસ કેવું હોય? હંમેશા નાનું હોય, ને જે પ્લસવાળી સંખ્યા છે તે મોટી હોય, ઋણ સંખ્યા નાની હોય અને ધન સંખ્યા મોટી હોય। એટલે આપણે શું લખશું અહીં? જે -5/7 છે એ ઋણ સમય સંખ્યા છે, તથા જે બીજું છે 2/3 છે તે, તથા 2/3 એ કેવી છે? ધન સમય સંખ્યા છે, એ ધન સમય સંખ્યા છે। કે આ જે -5/7 હતા એ કેવી હતી? ઋણ હતી, અને આ જે 2/3 છે એ કેવી છે? ધન છે। તો અહીંયા તમે જોશો કે એક ઋણ છે ને એક ધન છે, એટલે મોટી કઈ થશે? જે ધન હોય એ કેવી થાય? મોટી થાય। એટલે આપણે લખશું માટે -5/7 ઇઝ લેસર ધેન 2/3। લેઝર એટલે નાનું થવું, કે આ 2/3 થી કેટલા છે? નાના છે, અને લેઝર ધેન કહેવાય। બીજું આવે એને ગ્રેટર ધેન કહેવાય। આમાં જુઓ, મોટી સાઈઝ કઈ બાજુ છે? જે બાજુ મોટી સંખ્યા હોય એ બાજુ એનું મોટું સાઈડ રાખવાની, જે બાજુ નાની હોય એ બાજુ નાની સાઈડ રાખવાની, આવી રીતે જુઓ। તો આ જુઓ, અહીંયા આપણે લખ્યું એ જ અહીંયા નિશાની લગાડી દઈએ। તો જુઓ, પહેલામાં શું આવશે? -5/7 ઇઝ લેસર ધેન 2/3। હવે એના પછીનું બીજું જોઈએ। હવે જોવો, અહીંયા -4/5 અને -5/7। અહીંયા તમે જોશો બંને સંખ્યાઓ કેવી છે? માઇનસમાં છે, બંને સંખ્યાઓ ઋણમાં છે, અને આના તમે છેદ પણ જોશો તો કેવા છે? અલગ અલગ છે। તો જ્યારે છેદ અલગ અલગ હોય ત્યારે આપણે કહી ના શકીએ કઈ સંખ્યા મોટી છે ને કઈ સંખ્યા નાની છે, એટલે એના માટે આપણે શું લેવું પડે? લસા લેવો પડે। છેદ અલગ અલગ હોય તો બંને સંખ્યાઓનો લસા લેવાનો, એટલે અહીં આપણે શું લખશું? 5 અને 7નો આપણે લસા લઈએ। 5 અને 7નો લસા લેતા લસા બરાબર, તો 5 અને 7નો લસા કેટલો થાય? 5 × 7 = 35, કારણ કે આ સંખ્યા 5 અને 7 કેવી છે? અવિભાજ્ય છે। તમારે એમ ના આવડે તો એ સાઈડમાં લસા લઈને પણ કરી શકો કે 5 છે અને 7 છે, એનો આપણે લસા લઈએ તો 5 × 1 = 5, અહીંયા 1, 7 × 7, 7 × 7, અહીંયા 1 ને 1, 5 × 7 = 35, લસા કેટલો આવશે? 35 આવશે। એનો લસા 35 આવ્યો, એટલે આના છેદમાં કેટલા કરવાના? આપણે 35 કરવાના, કે -4/5 છે તો 5ની જગ્યાએ કેટલા કરવાના? 35। તો 5ને કેટલા સાથે ગુણીએ તો 35 આવે જવાબ? 7 જોડે। તો અહીં નીચે 7 જોડે ગુણાકાર કર્યો તો ઉપર પણ કેટલા જોડે ગુણાકાર કરવાનો? 7 જોડે। તો હવે જુઓ, 7 ચોક ને 28, એટલે ઉપર આવશે -28/5 × 7 = 35। હવે જુઓ, બીજી સંખ્યા કઈ છે? -5/7। તો હવે જુઓ, -5/7, એમાં 7ને આપણે કેટલા કરવાના છે? 35, એટલે 7ને કેના સાથે ગુણીએ તો જવાબ 35 આવે? 5 સાથે। 7 × 5 = 35, અહીં નીચે 5 સાથે ગુણ્યા એટલે ઉપર પણ 5 સાથે ગુણશું। 25 × 25 = 25, એટલે -25/7 × 5 = 35। તો અહીંયા તમે જોશો
કેટલા છે -28/35 ને -25/35. તો -28 આપણે લખી દઈએ -28/35 અને -25/35. તો 28 ને 25 માંથી મોટું કોણ થાય? -28 ને -25 માંથી -25, કારણ કે આપણે જ્યારે માઇનસમાં સંખ્યા હોય ત્યારે નાની સંખ્યા એ મોટી હોય છે, એટલે માઇનસમાં છે. માઇનસ ના હોત ને પ્લસ હોત તો 28 મોટા થાય, પણ માઇનસમાં ઊંધું હોય, નાની સંખ્યા મોટી થાય. એટલે આમાં મોટી કઈ થશે? -25/35 એ મોટી થશે, એટલે એની સાઈડ આપણે મોટી રાખી. હવે જોવું, એટલે અહીં આપણે ઉપરની જે સંખ્યાઓ હતી એ લખી દઈએ કે આ -28/35 શું છે? 4/5. અને અહીંયા કઈ સંખ્યા હતી? -5/7. અને આ નિશાની મૂકી દઈએ. આ જ નિશાની હવે આપણે ઉપર મૂકી દઈએ. તો આ જોવું, આપણા બીજા દાખલાનો જવાબ આવ્યો કે -4/5 ઇઝ લેઝર થેન -5/7. તો આ જોવું, આપણા બીજા દાખલાનો જવાબ આવ્યો. હવે એના પછી આપણે દાખલા નંબર 3 જોઈએ. તો જુઓ, અહીં આપણને દાખલા નંબર 3 આપેલો છે કે -7/8 કૌંસમાં -14/16. તો હવે તમે જોશો કે અહીંયા -7/8 છે અને 14/16 છે, એટલે બંને સંખ્યાઓ કેવી છે? માઇનસવાળી છે. અને બંનેના છેદ કેવા છે? અલગ અલગ છે. એટલે આમાં પણ બંનેના છેદ અલગ અલગ છે, એટલે શું લેવો પડશે? લસા લેવો પડશે. એટલે આપણે લખીએ 8 અને 16નો લસા લેતા લસા બરાબર 8 અને 16. તો લસા કેટલો થશે? તો એ જો સાઈડમાં લસા કરી લ્યો તો પણ ચાલે, સીધો આવડે તો સીધો પણ લખી દો કે 8 ને 16 એનો લસા લઈએ તો બંને 2 વડે ભાગ ચાલશે બંનેનો, કે 4 દૂને 8 અને 8 દૂને 16. પાછો 2 વડે ભાગ ચાલશે, 2 દૂને 4 અને 4 દૂને 8. પાછો 2 વડે ભાગ ચાલશે, 2 એકુ 2, 2 દુ 4. પાછો 2 વડે ભાગ ચાલશે, 2 એકુ 2 અને 2 એકુ 2. એટલે અહીંયા જોવો 2 દુ 4, 4 દુ 8 અને 8 દુ 16. લસા કેટલો આવશે? 16 આવશે. હવે લસા 16 આવ્યો એટલે બંનેના છેદમાં 16 કરવાના. તો અહીંયા જોવો 7/8 છે, એને કેટલા સાથે ગુણીએ? તો છેદમાં 16 આવે, તો -7/8 છે એને આપણે ગુણાકાર કરીએ. 8 દૂને 16 એટલે 16 આવી જાય. ઉપર પર 2 સાથે ગુણાકાર કરીએ એટલે કેટલા થાય? -14/16. અને અહીંયા તો છેદમાં 16 જ છે એટલે તેના તે જ રાખવાના. અને અહીંની નિશાની નીચે છે અને આપણે ઉપર લખીએ તો પણ ચાલે, નીચે લખીએ તો પણ ચાલે. એટલે -14/16 એટલે બંને કેવી થઈ ગઈ? સરખી થઈ ગયા. તમે નિશાની જોશો, અહીંયા પણ આપણને કેટલા મળ્યા? -14/16. ને અહીંયા પણ કેટલા મળ્યા? -14/16. એટલે આપણે લખશું -14/16 બરાબર કેટલા થાય? -14/16. માટે હવે છે ઉપર જે સંખ્યા હતી તે કે -7/8 બરાબર કેટલા થશે? 14/16. આ બંને કેવી થશે? સરખી થશે. તો આ જોવો, આપણા ત્રીજા દાખલાનો જવાબ આવ્યો. ઉપર આપણે કેની નિશાની કરશું? ઇક્વલ ટુની. તો આ જોવો, ત્રીજા દાખલાનો જવાબ આવ્યો. હવે એના પછી આપણે દાખલા નંબર 4 જોઈએ. તો અહીંયા જોવો, આપણને દાખલા નંબર 4 આપેલો છે -8/5 અને -7/4. તો આમાં પણ તમે જોશો કે બંનેની આગળ માઇનસ નિશાની છે, એટલે બંને સરખા જ થશે. છેદ અલગ અલગ છે, એટલે આપણે શું કરીશું? લસા લઈશું. હવે 5 અને 4નો લસા લઈએ તો 5 અવિભાજ્ય સંખ્યા છે, એટલે બંનેનો સીધો ગુણાકાર કરી દો, એ જ લસા મળે કે 5 અને 4નો લસા બરાબર. તો 5 ચોક કેટલા થાય? 20. એટલે લસા કેટલો થશે? 20 થશે. હવે જુઓ, લસા 20 મળી ગયો. હવે બંનેના છેદમાં કેટલા કરવાના? 20 કરવાના. તો પહેલાં શું આપેલ છે? -8/5. તો હવે 5ને કેટલા સાથે ગુણીએ તો 20 આવે? 5 ચોકને 20. એટલે નીચે 4 વડે ગુણશું. આપણે 5 ચોક 20 નીચે 4 વડે ગુણ્યા, એટલે આપણે ઉપર પણ કેટલા વડે ગુણવાના? 4 વડે ગુણવાના. તો હવે જુઓ, -8 ગુણ્યા 4, તો 8 ચોક કેટલા થશે? 32. અને આગળ માઇનસની નિશાની, -32. 5 ચોકને 20, -32/20. હવે જુઓ, અહીંયા કેટલા છે? -7/4. તો અહીં -7/4. હવે 4ના કેટલા કરવાના છે? 20. એટલે 4ને કેટલા વડે ગુણીએ તો 20 આવે? 4 પંચાને 20. એટલે ઉપર પણ 5 સાથે ગુણશું. 7 પંચાને 35. આગળ માઇનસ નિશાની, એટલે -35/4 પંચાને 20. તો -32/20 ને -35/20. એટલે લખીએ -32/20 -35/20. તો હવે જુઓ, -32 ને -35માં કઈ સંખ્યા મોટી થશે? -32. શું થાય? મોટા થાય, કારણ કે
માઇનસમાં જે નાની સંખ્યા હોય તે મોટી થાય. તો હવે જુઓ -32/20 છે તો એ શું છે -8/5 એટલે -8/5 ઇઝ ગ્રેટર ધેન -7/4. તો આ જુઓ આપણા ચોથા દાખલાનો જવાબ આવ્યો. શું આવશે કે -8/5 ગ્રેટર ધેન -7/4. ઉપર પણ આપણે ગ્રેટર ધેનની નિશાની લગાડી દઈશું કે આ સાઈડ મોટી સાઈડ છે એટલે આ સંખ્યા કેવી થશે, મોટી થશે. તો આ જુઓ ચોથા દાખલાનો જવાબ આવ્યો. હવે એના પછી પાંચમો દાખલો જોઈએ. તો અહીંયા જુઓ પાંચમો દાખલો આપેલો છે કે 1/-3 કૌંસમાં 1/-4. તો અહીંયા તમે જોશો કે કેટલા આપેલા છે, 1/-3 આપેલા છે અને 1/-4 આપેલા છે. એટલે બંને સંખ્યાઓ કેવી છે, માઇનસની, પણ બંનેના છેદ કેવા છે, અલગ અલગ છે. એટલે બંનેનો લસા લઈશું તો 3 અને 4નો લસા લઈએ તો 3 અવિભાજ્ય સંખ્યા છે એટલે બંનેનો સીધો જ ગુણાકાર કરી દેવાનો કે 3 અને 4નો લસા બરાબર. તો 3 અને 4નો લસા કેટલો થાય, 3 ચોક ને 12. તો લસા કેટલો મળ્યો આપણને, 12 મળી ગયો. તો જે લસા 12 છે એને આપણે ગુણાકાર કરીએ કે 1/-3. હવે 3 ને કેટલી વડે ગુણીએ તો 12 આવે, 3 ચોક ને 12 એટલે નીચે 4 વડે ગુણાકાર કર્યો, ઉપર પણ 4 વડે ગુણાકાર કરશું, 1 ચોક ને 4, 4 એકુ 4. હવે જોવો નીચે 4 તેરી ને 4 તેરી 12 થશે, માઇનસ આગળની નિશાન, માઇનસ આગળ માઇનસની નિશાની એટલે -4/12. હવે જોવો એના પછીની સંખ્યા આપેલી છે -1/4 ગુણ્યા. હવે શું છે આપણને આપેલું કે અહીંયા આપણે લસા 12 મળ્યો એટલે આને પણ કેટલા કરવાના, 12 કરવાના એટલે 4 તેરી ને 12 થશે. ઉપર પર 3 વડે ગુણાકાર કરશું, 3 એકુ 3 એટલે -3/12. તો અહીંયા જોવો કેટલા છે, -4/12 છે ને અહીંયા કેટલા છે, -3/12 છે. તો આમાંથી મોટું કયું થાય કે જે માઇનસમાં નાની સંખ્યા હોય તે મોટી થાય એટલે -3 મોટા થશે, -3 માટે -3/12 મોટા થશે. હવે ઉપરવાળી સંખ્યા લખી દઈએ કે 1/-3 ઇઝ લેસર ધેન -1/4. તો આ જોવો આપણા જે પાંચમો દાખલો હતો તેનો જવાબ આવ્યો કે જે આજમાં 1/-3 છે એ કેવા થશે, -1/4 કરતાં નાના થશે. આ શું છે, લેસર ધેનની નિશાની છે. તો એ ઉપર આ નિશાની લગાડી દઈએ. તો આ પાંચમો દાખલાનો આવ્યો. હવે આના પછી આપણે દાખલા નંબર 6 જોઈએ. તો અહીંયા જોવો આપણને દાખલા નંબર 6 આપેલો છે, 5/-11 અને -5/11. તો અહીં તમે જોશો કે 5/-11 છે અને -5/11 છે. તો અહીંયા તમે આપણે લખીએ કે આજે 5/-11. તો આને તમે આમ પણ લખી શકો -5/11 અને આને પણ -5/11. તો છે જ કાંઈ જે માઇનસની નિશાની છે તો તમે છેદની નીચે પણ લખી શકો અને છેદની ઉપર પણ લખી શકો. તો અહીં મેં ઉપર લખી દીધી. તો આનાથી કેવી થઈ ગઈ, આ બંને સંખ્યા સમાન થઈ ગઈ. એટલે અહીંયા શું આવશે, ઉપર ઇક્વલ ટુની નિશાની કે બંને સંખ્યાઓ કેવી આવશે, સરખી આવશે. આમાં કોઈ પણ ગણતરીની જરૂર નથી કારણ કે બંને જ સંખ્યાઓ તમે આ માઇનસની નિશાની ઉપર લગાડો કે નીચે લગાડો આખી સંખ્યા કેવી ગણાય, માઇનસ જ ગણાય. એટલે છઠ્ઠામાં શું આવશે કે 5/-11 ઇઝ ઇક્વલ ટુ -5/11. બંને સંખ્યાઓ કેવી થશે, સરખી જ થશે. હવે પછી સાતમું આપેલું છે કે 0 અને -7/6 આપેલા છે. તો હવે જુઓ 0 અને -7/6 આપેલા છે તો 0 મોટો કે માઇનસની નિશાની, તો 0 મોટો. આપણી સંખ્યા રેખા હોય તેમાં શું આવે, પ્લસ સંખ્યા આવે, પછી 0 આવે ને પછી માઇનસ સંખ્યા આવે. એટલે જે માઇનસની ઋણ નિશાની વાળી સંખ્યા કરતાં 0 કેવો હોય, મોટો હોય. એટલે આપણે લખશું 0 એ ઋણ સંખ્યા કરતાં શું હોય છે, હંમેશા મોટો હોય છે. ઋણ સંખ્યા કરતાં હંમેશા મોટો હોય છે, મોટો હોય એટલે કઈ નિશાની, ગ્રેટર ધેનની. એટલે 0 મોટો હોય એટલે 0ની સામે મોટી સાઈડ મોટું રાખવાનું, મોટી સાઈડ રાખવાની. એટલે 0 ઇઝ ગ્રેટર ધેન -7/6. તો જુઓ આપણા 7મા દાખલાનો જવાબ આવ્યો અને અહીં આપણો જે પ્રશ્ન નંબર 8 હતો તે પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સને પણ જરૂરથી શેર કરજો અને વિડીયો લાઈક કરજો. જો કોઈ તમને દાખલો ના આવડતો હોય, ક્વેરી હોય તો કમેન્ટ પર જરૂરથી લખજો. થેન્ક્સ ફોર વોચિંગ.